નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી. આ બીજી બેઠક વડોદરાના સાંસદ હેમાંગ જોશીની અધ્યક્ષતામાં વડોદરા એરપોર્ટ ખાતે મળી, જેમાં તમામ સભ્યો સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, એરફોર્સ સાથે એરલાઇન્સ એજન્સીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સાંસદે જણાવ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે વડોદરા એરપોર્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના તમામ માપદંડો પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લીગલ પ્રોસેસને પૂરા કર્યા છે. વડોદરા એરપોર્ટ દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવ્યું છે, જેથી વડોદરા એરપોર્ટ ઓથોરિટીનો તમામ સભ્યો દ્વારા આભાર માન્યો. એરલાઇન એજન્સીએ ઇન્ડિગો અને એર ઇન્ડિયા સાથે ચર્ચા કરી છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો કઈ રીતે વધે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ બાબતે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બાબતની પણ ચર્ચા થઈ. સાથે જો વડોદરાને એરક્રાફ્ટ મળે તો વડોદરા એરપોર્ટથી હાલના તબક્કે 350 જેટલા આંતરરાષ્ટ્રીય પેસેન્જરને એક સાથે સર્વિસ આપી શકાય તે પ્રકારનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બાબતે સાંસદે જણાવ્યું કે એરલાઇન સાથે ચર્ચા કર્યા બાદ 1 વર્ષની અંદર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલુ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે. આજે વડોદરા એરપોર્ટ ઓથોરિટીના એરપોર્ટ એડવાઇઝરી કમિટીની આજે બીજી મિટિંગ મળી અને આ મિટિંગની અંદર તમામ સભ્યો સાથે સાથે સરકારી જે એજન્સીઓ છે, જેમ કે કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ, આપણા પોલીસ કમિશનર ઓફિસ, એરફોર્સ અને આપણી જે અહીંયા એરલાઇન એજન્સીસ છે, ઇન્ડિગો અને એર ઇન્ડિયા, એમના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ મિટિંગની અંદર ઘણી બધી બાબતોનો રિવ્યૂ કરવામાં આવ્યો. સૌ પ્રથમ તો વડોદરાને એક બાબતની જાણ કરતાં મને ખુશી થાય છે કે વડોદરા એરપોર્ટ દ્વારા હવે એક પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કામ, કોઈ મેજર કામ એવું નથી કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને બાધારૂપ હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના અહીંથી અવરજવર કરવા માટેના તમામ ભૌતિક સુવિધાઓ અને તમામ લીગલ પ્રકારના જે બાઇન્ડિંગ્સ છે એ તમામ રિક્વાયરમેન્ટ્સને પૂરી કરવામાં આવી છે અને એરપોર્ટ ઓથોરિટી વડોદરા દ્વારા ખૂબ સારું કામ એમાં કરવામાં આવ્યું છે. એટલે તમામ સભ્યોએ સાથે મળી અને એરપોર્ટ ઓથોરિટીનો આભાર માન્યો છે, એમને અભિનંદન પાઠવ્યા છે. બીજી વાત, જે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ છે, આપણા ઇન્ડિગો અને એર ઇન્ડિયા, એમની સાથે ખૂબ ગહન બાબતમાં ચર્ચા થઈ છે. કારણ કે સંસદના તમામ સત્રમાં મારી એક બેઠક તો આપણા સિવિલ એવિએશન મિનિસ્ટરશ્રી સાથે હોય જ છે અને એનો એક જ મુદ્દો હોય છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કઈ રીતે વધે અને જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે એની ફ્રિકવન્સી કઈ રીતે વધે. તો આ બાબતે પણ ચર્ચા આજે કરવામાં આવી છે. અમુક એરલાઇન્સના પોતાના પણ એરક્રાફ્ટના જે અલોકેશનના કન્સર્ન્સ છે એના કારણે આપણને અત્યારે નજીકના ભવિષ્યમાં આપણને સફળતા નથી મળી રહી, પરંતુ આ બાબતે અમે સૌ એક આશા રાખીએ છીએ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એ બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને માટે વડોદરા ગુજરાતની અંદર એમનું મોસ્ટ પ્રિફર્ડ લોકેશન બને એ માટેના પ્રયત્ન કરવાના છે. સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વધારો કરવા માટે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબતે તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરી અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા એના સિવાય કોઈ ત્રીજી એરલાઇન્સને પણ અમે આમંત્રણ પાઠવવાના છે. આપના માધ્યમથી પણ ત્રીજી એરલાઇન એજન્સી કે જે હજુ વડોદરામાં કામ નથી કરી રહી એમને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને એના માટેના ઓફિશિયલ લેટર્સ પણ અમે મોકલવાના છે. સાથે સાથે એરપોર્ટના વિકાસ માટે બીજું હજુ એક પેરેલલ ટેક્સી માટેના રનવે માટે જમીન સંપાદન માટેનો પણ પ્રયત્ન હવે હાથ ધરવાનું અમે ચાલુ કરીએ છીએ અને એરપોર્ટમાં હજુ એક રનવે એડ થાય એ માટેના પણ પ્રયત્ન ગુજરાત સરકાર સાથે મળી અને અમે લોકો કરવાના છે. એના સાથે એક સારી બાબત એવી છે કે જે ભૌતિક સુવિધામાં જે વધારો થયો છે એમાં હાલના તબક્કે જો આપણને એરક્રાફ્ટ મળે તો વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 350 આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સને સર્વિસ આપી શકે એક વખતમાં, એટલું આપણી પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જે આપણા ડોમેસ્ટિક જે છે પેસેન્જર્સ, એમાં 1000 જેટલું છે ને, 1000 જેટલું, 800 જેટલું હતું, એમાંથી વધારીને 1000 જેટલા પેસેન્જર્સને સુવિધા આપી શકીએ એ પ્રકારની સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં મારા સાથે આપણા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય બેન શ્રી મનીષાબેન વકીલ, આપણા પૂર્વ મેયર અને અમારા સદસ્ય એવા શ્રી સુનિલભાઈ સોલંકી અને તમામ મેમ્બર્સ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મારી અપેક્ષા તો કાલથી જ છે કે કાલથી જ મળી જાય અને એ માટેના જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ એરલાઇન સાથે જે અમારી ચર્ચા થઈ આ બાબતે અમને લાગી રહ્યું છે કે
એકાદ વર્ષની અંદર આપણને કોઈ સફળતા મળી શકે. 24 અવર્સ એરપોર્ટ શરૂ કરવાની વાત છે ક્યાં સુધી? એના માટે હું આપને કહું છું કે અત્યારે પણ 24 અવર્સ આપણે એરપોર્ટ શરૂ કરવું હોય તો કરી જ શકીએ છીએ. માત્ર ને માત્ર એરક્રાફ્ટ એલોકેશન અને એરલાઇનની રેડીનેસ આ બે જ વસ્તુમાં જઈને વાત અટકી છે. બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એરલાઇન્સ કંપનીઓ કેમ તૈયાર નથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉડાવવા? એમાં બે પ્રકારના એમને ચેલેન્જીસ જે આવી રહ્યા છે જે એમણે અમને કહ્યા એમાંથી એક ચેલેન્જ છે એરક્રાફ્ટનું અલોકેશન. પોતે એમને પાસે જ એરક્રાફ્ટ એર ઇન્ડિયાની પાસે જ હજુ 2026માં મિડમાં એરક્રાફ્ટ આવવાના છે એવી અમને વાત મળી છે. અને બીજું છે કે એમની જે પેન ઇન્ડિયા પોલિસી છે આ પેન ઇન્ડિયા પોલિસીમાંથી એમના દ્વારા એક ડ્રો કરવામાં આવતો હોય છે કે હવે એમને કયા રીજનમાં એમને ફ્લાઇટ અલોકેટ કરવાની છે. એટલે એમનો જે સર્વે છે એમનો પોતાનો ઇન્ટરનલ સર્વે. આપણે એક વાત હું આપને બતાવવાની રહી ગઈ કે ઘણી ઇન્ડસ્ટ્રી એસોસિએશન આપણા છે VCCI, FGI, CII, FICCI આ બધા લોકોએ વડોદરા વતી રિપ્રેઝન્ટેશન મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને આપેલું છે. એટલે હવે એમના ઇન્ટરનલ સર્વેનો કોઈ પ્રોબ્લેમના કારણે વડોદરાને પ્રાથમિકતા મળવામાં આટલી વાર લાગી રહી છે. પરંતુ આની પહેલાં જે ભૌતિક સુવિધાઓ અને અમુક લીગલ બાઇન્ડિંગ્સના કારણે આપણને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાનું જે અવરોધ હતો એ તમામ અવરોધો હવે પછી હટી ગયા છે. સર શહેરીરાવ ગાયકવાડ નામ આપવા માટે માંગ ઉઠી રહી છે વડોદરા શહેરમાં. અનેક લોકો સોશિયલ મીડિયામાં મુહિમ પણ રહે છે. ઓનલાઈન તો નામ પણ આપી દેવામાં આવ્યું છે. એ પ્રકારના પણ સમાચાર રહેતા એ અફવા મને લાગે છે કે અફવા હતી. કારણ કે જેવું એ બાબત આવી એટલે અમે એ બાબતે તરત જ એની ચકાસણી કરી અને જે એક લાગણી વડોદરાની છે એ લાગણીને લઈને અમારા દ્વારા પણ અમે એ લાગણીને સમર્થન આપીએ છીએ અને એના માટે પણ જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય એમાં અમે ઓલરેડી રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે.